પાઠ નંબર 10 પ્રામાણિકતા. ઘણા સમય પહેલાંની વાત છે. વિજયનગર પર રાજા કૃષ્ણદેવરાયનું શાસન હતું. તેઓ એક શ્રેષ્ઠ રાજા હતા. તેમના દરબારમાં ઘણા બધા મંત્રીઓ હતા, પણ તેમાં તેનાલી રામન ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રામાણિક મંત્રી હતા. એકવાર રાજા કૃષ્ણદેવરાયના રસોડામાંથી એક કિંમતી હાર ચોરાઈ ગયો. આ હાર કૃષ્ણદેવરાયને એક વિદેશી મહેમાને ભેટમાં આપ્યો હતો. હાર ચોરાઈ જવાથી કૃષ્ણદેવરાય ખૂબ ગુસ્સે થયા. કૃષ્ણદેવરાયે તેનાલી રામનને બોલાવ્યા અને કહ્યું, તેનાલી રામન, મારા રસોડાના 10 રસોઈયાઓમાંથી જ કોઈએ આ હાર ચોર્યો છે. તારે જઈને સાચા ચોરને શોધી કાઢવાનો છે, અને તે પણ કોઈને સજા કર્યા વિના. તેનાલી રામે બધા રસોઈયાઓની દરબારમાં બોલાવ્યા. તેનાલી રામે દરેક રસોઈયાને એક સરખી લાકડી આપી અને કહ્યું, આ કોઈ સામાન્ય લાકડી નથી, આ એક જાદુઈ લાકડી છે. જેણે હાર ચોર્યો હશે તેની લાકડી કાલે સવાર સુધીમાં 1 ઇંચ જેટલી લાંબી થઈ જશે. તમે બધા કાલે સવારે આ લાકડીઓ લઈને પાછા આવજો. રસોઈયાઓ પોતાની લાકડીઓ લઈને પોતપોતાના ઘરે ગયા. બધા રસોઈયાઓની રાત્રિ શાંતિથી ઊંઘ આવી, સિવાય કે જેણે હાર ચોર્યો હતો તેની. તે ચોર રસોઈયાએ વિચાર્યું, અરે બાપરે, જો મારી લાકડી 1 ઇંચ લાંબી થઈ જશે તો હું પકડાઈ જઈશ. હું શું કરું? તેણે વિચાર્યું કે જો લાકડી 1 ઇંચ લાંબી થવાની હોય તો હું અત્યારે જ તેને 1 ઇંચ કાપી નાખું છું. જો તે પછી લંબાશે તો તે બીજા બધાની બરાબર થઈ જશે અને હું બચી જઈશ. ચોર રસોઈયાએ તરત જ પોતાની લાકડીનો 1 ઇંચ ભાગ કાપી નાખ્યો. બીજા દિવસે સવારે બધા રસોઈયાઓ લાકડીઓ લઈને દરબારમાં હાજર થયા. તેનાલી રામે બધાની લાકડીઓ ચકાસવાનું કાર્ય શરૂ કર્યું. બધાની લાકડીઓ એક સરખી હતી, પણ ચોર રસોઈયાની લાકડી 1 ઇંચ જેટલી ટૂંકી હતી. તેનાલી રામે તરત જ તે રસોઈયાને પકડી લીધો. રસોઈયો ગભરાઈ ગયો અને તેણે પોતાનો ગુનો સ્વીકાર કર્યો અને હાર પાછો આપી દીધો. રાજા કૃષ્ણદેવરાય આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તેનાલી રામનને પૂછ્યું, તે આ કેવી રીતે કર્યું? તે તો કહ્યું હતું કે લાકડી જાદુઈ છે અને તે લાંબી થઈ જશે. તેનાલી રામે હસીને જવાબ આપ્યો, મહારાજ, લાકડી જાદુઈ નહોતી, પણ ચોરના મનમાં રહેલો ડર જાદુઈ હતો. જે માણસ બેઈમાન હોય છે તે હંમેશા પકડાઈ જવાનો ડર રાખે છે. મેં ખાલી તેને ગભરાવ્યો. ભયના કારણે તેણે ખોટું પગલું ભર્યું અને તે પકડાઈ ગયો. સચ્ચાઈની કોઈ લાકડીની જરૂર નથી, તે પોતાના સ્વભાવથી જ જાહેર થઈ જાય છે. વાર્તામાંથી શીખ. પ્રામાણિકતા, ઓનેસ્ટી સૌથી મોટી નીતિ છે. જો તમે સાચા હશો તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. બેઈમાની હંમેશા પકડાઈ જાય છે.